પ્રિય વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો અને ગુજરાતના સર્વે નાગરિકોને મારા હાર્દિક નમસ્કાર. આજે હું ખૂબ આનંદ સાથે આપ સૌને એક ખાસ બાબત વિશે વાત કરવા આવી છું અને વાત છે મજાનું વેકેશન. નામ સાંભળતા જ તમને લાગશે કે આ કંઈક મજાની વાત છે અને હા, આ મજા સાથે શીખવાની પણ એક સુંદર તક છે. સૌ પ્રથમ હું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. તેમણે બાળકોને ધ્યાનમાં રાખીને એક એવું મોડ્યુલ બનાવ્યું છે, એક એવો કાર્યક્રમ લઈને આવ્યા છે જે બાળકોને મોબાઈલથી થોડા દૂર રાખીને જીવન સાથે જોડે છે. આજકાલ આપણે બધા જોઈ રહ્યા છીએ કે બાળકોનો મોટા ભાગનો સમય મોબાઈલ અને ટેલિવિઝનમાં જાય છે. તેથી આ પહેલ ખૂબ જ જરૂરી અને સમયસરની છે. પ્રિય બાળકો, વેકેશન એટલે માત્ર સૂઈ રહેવું, મોબાઈલ કે ટીવીમાં કાર્ટૂન જોયા કરવું કે ગેમ રમવી એટલું જ નહીં. પણ વેકેશન એટલે નવી વસ્તુઓ અજમાવવાનો સમય, કંઈક નવું શીખવાનો સમય. આ કાર્યક્રમ તમને કહે છે કે આવો રમતા રમતા શીખીએ અને શીખતા શીખતા રમીએ. આમાં ઘણી સરસ પ્રવૃત્તિઓ છે, જેમ કે છોડ વાવવા, પક્ષીઓ જોવા, ઘરમાં મદદ કરવી, નાની નાની વસ્તુઓ બનાવવી, વાર્તાઓ સાંભળવી. આ બધું કરતા તમે તમારી જાણ બહાર જ ઘણું બધું શીખી જશો. હું તમને એક સરળ રીતે 5 વાતો કહું, પણ થોડું વિગતે સમજાવું કે જેથી આપણે બધા તેને જીવનમાં અપનાવી શકીએ. સૌપ્રથમ, આજકાલ આપણે સૌ જાણીએ છીએ કે બાળકોનો ઘણો ખરો સમય મોબાઈલમાં પસાર થાય છે. પરંતુ થોડો સમય મોબાઈલથી દૂર રહીશું તો જ જીવનની સાચી મજા અનુભવી શકીશું. આ સમયમાં મિત્રો સાથે બહાર રમો, સાયકલ ચલાવો કે પરિવાર સાથે બેસીને વાતો પણ કરો. જ્યારે આપણે સ્ક્રીનથી દૂર જઈએ છીએ ત્યારે આંખોને પણ આરામ મળે છે, મન શાંત રહે છે અને સંબંધો વધારે મજબૂત બને છે. બીજું કે સાચું શિક્ષણ ત્યારે જ શક્ય છે જ્યારે શરીર અને મન બંને તંદુરસ્ત હોય. રોજ થોડી વાર દોડવું, કૂદકા મારવા, રમતો રમવી, યોગ અને આસન કરવા પણ એટલા જ જરૂરી છે. સાથે સાથે રોજ 10થી 15 મિનિટ શાંતિથી બેસીને વાંચવું કે ધ્યાન કરવું એ પણ એટલું આવશ્યક છે. આથી એકાગ્રતા પણ વધે છે, ચિંતા ઓછી થાય છે અને બાળકો વધુ ઉત્સાહથી શીખી શકે છે. અને ત્રીજું, પ્રકૃતિ આપણો સૌથી મોટો શિક્ષક છે. તમે એક નાનો છોડ વાવો, તેને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ જુઓ. તમે ધીરજ અને જવાબદારી પણ સમજશો અને શીખશો. સવારે વહેલા ઉઠીને પક્ષીઓના અવાજ સાંભળો, તેમને ચણવા માટે દાણા આપો. તમે સંવેદનશીલતા અનુભવશો. આવી નાની નાની પ્રવૃત્તિઓથી બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ વિકસે છે. ચોથું, આજના વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે સમય પસાર કરવો ખૂબ જ જરૂરી છે. દાદા દાદી, વડીલો સાથે બેસીને તેમની વાતો સાંભળવી, તેમના અનુભવોને ગ્રહણ કરવા અને એમાંથી કંઈક શીખવું. ઘરમાં નાની નાની મદદ કરવી, જેમ કે રસોડામાં સહાય કરવી, ઘર ગોઠવવું. આથી જવાબદારીની ભાવના પણ વિકાસ પામે છે. પરિવાર સાથેનો સમય બાળકોને સુરક્ષા, પ્રેમ અને સંસ્કાર આપે છે. અને છેલ્લે, વેકેશન એ નવી વસ્તુઓ શીખવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે. નાની નાની બાબતો શીખો, જેમ કે સરળ વાનગી બનાવવી, પૈસા બચાવવાની આદત વિકસાવવી કે દરરોજ 5 નવા શબ્દો શીખવા. આ તમામ કૌશલ્યો જીવનમાં આગળ જઈને ખૂબ જ કામ આવે છે અને બાળકોને આત્મનિર્ભર બનાવે છે. પ્રિય વાલી મિત્રો, બાળકોને માત્ર કહેવું પૂરતું નથી, પરંતુ તેમની સાથે જોડાવવું પણ વધુ મહત્વનું છે. જ્યારે તમે બાળકો સાથે મળીને પ્રવૃત્તિઓ કરો છો ત્યારે તેઓ વધુ ઉત્સાહથી શીખે છે. આપનો સમય અને સહયોગ બાળકો માટે સૌથી મોટું પ્રોત્સાહન છે. અને શિક્ષક મિત્રો, આ પહેલને સફળ બનાવવા માટે આપનો સહયોગ અત્યંત મહત્વનો છે. બાળકોને માત્ર માર્ગદર્શન આપવું નહીં, પરંતુ તેમને પ્રેરિત કરવા અને તેમની અંદરની ક્ષમતાઓને બહાર લાવવા મદદની પણ આવશ્યકતા રહે છે. અંતમાં, આ પહેલ વિદ્યાર્થીઓમાં STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ અભિગમ માટે પ્રારંભિક રસ ઊભો કરે છે. નાના નાના વિજ્ઞાનના પ્રયોગો, તર્ક આધારિત પ્રવૃત્તિઓ અને સમસ્યાઓને ઉકેલવાના પ્રયાસો વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તરફ દોરી જાય છે. આ કાર્યક્રમ ઇનોવેશન કલ્ચર અને સ્ટાર્ટઅપ માઇન્ડસેટ માટે પણ પાયો તૈયાર કરે છે. જ્યારે વિદ્યાર્થી નવી રીતે વિચારવાનું શીખે છે ત્યારે તે માત્ર શીખનાર નહીં, પરંતુ સર્જક એટલે કે ક્રિએટર બને છે. આ જ અભિગમ ભવિષ્યમાં સ્ટાર્ટઅપ અને નવી શોધ માટે પણ જરૂરી રહે છે.
મજાનું વેકેશન માત્ર એક પુસ્તિકા કે કાર્યક્રમ નથી, તે શીખવાની, જીવવાની અને આનંદ માણવાની એક નવી રીત છે. ચાલો આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ, મોબાઈલ ઓછો, અનુભવ વધારે અને વેકેશન સાચે જ મજાનું બને. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.